ગોપી, હા ઘડિયાળમાં કેટલા વાગ્યા કે અત્યારમાં તું જાય છે નોકરી પર? હા મમ્મી, હજુ 8:30 જ થયા છે, પણ મારે તોય જવું પડશે. આજે અચ્છા. થોડું કામ છે ને એટલે. તો ઓફિસમાં એવું કહેવામાં આવ્યું છે કે ફક્ત ને ફક્ત ફોકસ ખાલી કામમાં જ કરો અને સમય પહેલાં ઓફિસે આવી જાઓ? ક્યારેક તો જવું પડે ને મમ્મી. ક્યારેક નહીં, હમણાં લાસ્ટ વીકમાં ઘણી વખત જોયું છે કે તું વહેલી જાય છે. મમ્મી, કામ છે એટલે જ જાઉં છું, કંઈ ફરવા તો નથી જતી. અચ્છા, એટલે મારી સામે જીપ ચલાવે છે? ખબર છે ને તારી માં નથી, સાસુ છું. પિયર નથી, સાસરું છે અત્યારે. અને તમે જાણો છો ને મમ્મી કે આપણા ઘરની સ્થિતિ એવી છે એટલા માટે જવું પડે છે. કોઈ શોખ તો નથી મને નોકરી કરવાનો. જો સ્થિતિ અને પરિસ્થિતિનું અત્યારે કોઈ ડિસ્કસ કરવાનું થતું નથી, પણ ઘરમાં કચરા પોતા વાસણ કપડાં રસોઈ બધું પડ્યું છે, એ બધું કરીને જવાનું છે ને. એમને તું કેવી રીતના ઘરની બહાર જઈ શકે? મમ્મી, ઘરકામ તો તમે કરી શકો. અચ્છા, એટલે આ ઘરની નોકરાણી છું હું? હું તમને એવું તો નથી કહેતી કે તમે નોકરાણી છો, તો પણ હા ક્યારેક મારે વહેલું જવું પડે તો મેનેજ કરવું જોઈએ. નહીં જવાનું, અને જવું હોય ને તો 4 વાગે ઉઠીને ઘરના કામ પતાવીને પછી જઈ શકે છે. મમ્મી, પણ હું 4 વાગ્યામાં કેવી રીતે ઉઠું? એ તારો પ્રશ્ન છે. કાલે રાત્રે પણ મોડું થયું હતું ને એ સુવા. પણ તારો પ્રશ્ન છે. મતલબ આ ઘર માટે હું જે કરું છું એ તમને દેખાતું જ નથી? એનું કોઈ મહત્વ જ નથી? જો ગોપી, આ સવારમાં મને લેક્ચર સાંભળવાની કોઈ ટેવ નથી, એટલે મહેરબાની કરીને જેટલું કહું ને એટલું જ કર. ઘરના કામ પતાવીને તારે ઓફિસે જવાનું, એટલે 10 વાગ્યાનો ટાઈમ છે ને 10 વાગે જ જવાનું, નહીં કે 8:30. રસ્તામાં ટ્રાફિક હોય છે, આમ પણ મારે પહોંચવામાં કલાક થાય છે. અડધી કલાક જ તો વહેલી જાઉં છું, શું ફરક પડી જશે? ઘણો બધો ફરક પડે છે. ત્યાં બેસવાના પગાર નથી આપતા મમ્મી. તમે કામમાં મારી સાથે કમ્પેરિઝન કરો છો ને, તો તમે ઘરનું કામ તમારી ઈચ્છાએ તમારા સમયે કરો તે ચાલે. ત્યાં ના ચાલે, ત્યાં અમારે ઓફિસમાં કન્ટિન્યુઅસલી બેસી રહેવું પડે છે ચેર પર. કેટલું ભાષણ આપે છે, મારા તો કોકર કાન પાકી જાય છે. કહ્યું ને કે નોકરી પર નથી જવાનું, બધું કામ પતી જાય ને પછી જ જવાનું છે. જા પેલા કામ બતાવ, પર્સ સાઈડ પર મૂકી દે. મારી બેટીને કામ મૂકીને ઓફિસે જવું છે, અને એ પણ એના સમય પહેલા. તું તો શું, કોઈ પણ મારા વિરુદ્ધ જઈ ન શકે. સર, પણ મારી સાસુની તબિયત સારી નહોતી ને, એટલે હું નથી આવી શકી. હા, કાલે પાક્કું આવી જઈશ. બસ આજનો એક દિવસ મેનેજ કરી લ્યો. જી, થેન્ક યુ સર. કોનો ફોન હતો ને તું હજી કેમ અહીંયા છો? નથી જવાનું ઓફિસે. કેમ? આજે મારે 9 વાગે ઓફિસમાં પહોંચવું પડે એમ હતું, અને તમારા મમ્મી એવી જીદ કરીને બેઠા છે કે અહીંનું બધું કામ પતાવીને જાઉં. અહીંનું કામ પતાવવા રહું એટલે તો 10 વાગે પણ ના પહોંચી શકું. એટલે મમ્મીએ કામનું કીધું એમને? હંમેશાની જેમ હું મારાથી થાય એટલું કામ કરું જ છું ને. ઘર અને ઓફિસ બંને એક સાથે મેનેજ ન થઈ શકે એ વાત એમને કેમ સમજાતી નથી? વાત તારી હાચી, હું બધું સમજુ છું, પણ હવે તું કઈ ઉપાધિ કરીમાં હું મમ્મીને સમજાવે. ક્યારે? મારી નોકરી જતી રહે પછી? અરે ના ના, તમને ખબર છે ને, મારો પગાર સારો છે ત્યારે જ આપણું ઘર વ્યવસ્થિત ચાલે છે, તો એ વાત મમ્મીને કેમ નથી સમજાતી? એ જ તો વાત છે. આ તો તું નોકરીએ જાશો ને એટલે બહુ ઓછી ચિંતા રહેશે, બાકી તો ઘણું બધું લેણું થઈ ગયું હોય. અને બીજો વાક મારો છે કે હું ઓછું ભણ્યો ને આ ઓછા પગારની નોકરીમાં જ જવું પડે છે મારે. એ બધું તો ઠીક છે, પણ હવે રોજબરોજ આમનો ત્રાસ વધતો જાય છે અશોક. મારા સર કેટલા દિવસ મને રજા આપશે તમે જ કહો? મહિનામાં 2-3 દિવસ તો આમ જ કાઢી નાખું છું, સન્ડેની રજા અલગ. નોકરીમાંથી કાઢી મૂકે પછી મમ્મીને સમજાવવાનું છે? ના ના, હું આજ જ વાત કરી. પછી સમજાવો ને. રાતના કાલ મારે સુવામાં મોડું થયું તો બોલે છે કે મારો વાંક નથી, તારે જે થયું તે તું કામ કરીને જા. અરે ઘરનું જ કામ તેમને કરવાનું છે તો એ કેમ નથી કરતા? હું કહી દઈ ને એને, ખબર નથી પડતી, પણ આ વાત છે ને એના મગજમાં ક્યારે ઉતરશે. સમજી?
તારે આ ઘરના કામ કરવાના, ત્યાં કામ કરવાનું, અને આ આટલી રજા પાડ. પણ એ નથી સમજતા. તમારાથી સમજે તો જુઓ, નહીતર પછી હું આ નોકરી જ છોડી દઈશ. અરે જો તારે નોકરી છોડવાની જરૂર નથી. તો બીજું શું કરું? રોજ રોજની માથાકૂટ મને નથી ગમતી. સવારમાં ચાલુ થઈ જાય છે, સાંજે એટલી થાકીને આવી હોય તો પણ એમનો દેકારો શરૂ થઈ જાય. આવું ત્યાં સુધી એમને રસોઈ પણ નથી કરી રાખી હોતી. રોજ નહીં તો કંઈ નહીં, પણ ક્યારેક ક્યારેક તો રાંધીને મૂકી શકે ને, કે આવીને મારે જમવાનું જ રહે. હું આવું, પછી રસોઈ કરું, પછી હું વાસણ કરું, હું સૂવું ત્યાં તો 12 વાગી જાય છે. હું થાકું કે નહીં? બધી વાત સમજુ છું, પણ મારી માં છે, કેટલાક સમજાવવા. પણ કાંઈ નહીં, આજ હું છે ને સરખી રીતે સમજાવે. હો, તું ચિંતા નહીં કરતી. ઠીક છે. આ લગન હું કામ કર્યા ને એ નથી સમજાતું. અરે નો તમારે સમય દેવો હોય કે ના તમારે મને કશે લઈ જવી હોય, ના પૈસા દેવા હોય. પણ કામ ધંધો મારો એવો છે યાર. હવે મારે મારો બિઝનેસ છોડીને તારી પાછળ હરિયા ફરિયા કરવાનું. હા તો ફરવું પડે, એમાં હું થઈ ગયું. લગન કર્યા છે તમારે તો આગળ પાછળ ફરવું પડે. લગ્ન કર્યા છે, હા કાંઈ છે ને, તારી સાથે મેં એવા કોઈ વચન નથી લીધા કે હું છે ને તને હંમેશા મારી સાથે 24 કલાક રાખીશ અને 24 કલાક હું તારી સાથે જ રહીશ. હવે પૂંડો 24 કલાકમાં ત્યાં 24 મિનિટ આપો ને તોય બહુ છે. તું છે ને માપમાં રહી જા. હું છે ને આ બધી તારી લવારી સહન નથી કરવાનો હવે. હા 24 કલાક હારે ન રહી શકો, 24 મિનિટ ન આપી શકો તો કાંઈ વાંધો નહીં. તેની જગ્યાએ 24,000 રૂપિયા આપી દો. 24,000 રૂપિયા આપી દો? હે, મારી પાસે શું એ પૈસાનું ઝાડ પડ્યું છે કે ખખેરીને પાડતો જાવ, વીણીને તને આપતો જાવ? એટલે હંમેશા એકની એક વાત કરો છો કે મારે કામે જવાનું હોય, કામે જવાનું હોય. આ કામે જઈને કરો છો હું ને એ નથી સમજાતું. એ કામે- બેઠા રહ્યો છો આરામથી, પૈસા તો હોતા નથી તમારી પાસે. પૈસા હોય જ છે, પણ આવી રીતે ફાલતુના પૈસા નથી મારી પાસે કે લાવો 24,000 રૂપિયા ને તારા હાથમાં રૂપિયા આપી દઉં ને તું પછી ફટાક ફદુડી થઈને ફર્યા કરે. ફટાક ફદુડી થવા દીધી કોઈ દી? 350 નો ડ્રેસ પહેરાવી દીધો. જાવા દે. દર મહિને 2,000 3,000 રૂપિયાની કટકી મારસ ને, બધી ખબર છે મને. એટલે તમે હવે બધો હિસાબ માંગશો મારી આ પાસે? તો માગું જ ને. આ લગન હું કામ કર્યા ને ઈ જ નથી સમજાતું મને. કઈ એવી ઘડી હતી ને એટલે મેં તમારી યાર લગન કરી લીધા. આ સવાલ તું તારી જાતને પૂછ કે તે મારી સાથે લગ્ન શું કામ કર્યા છે. જ્યારે હોય ત્યારે પૈસા આપો, સમય આપો. આ પૈસાને સમય ફાલતુનો પડ્યો રહે છે મારી પાસે કે તને આપતો જ ફર્યા કરું. તમે તો હાવ લુખાસ, તમારી પાસે બેમાંથી એકય નથી. હા તો દેવાનુંય નથી. જા હાથ પછી તને સમય નહીં આપું ને પૈસા નહીં આપું. તારે જે કરવું એને કરી લેજે. હા તો ઠીક છે, તમારે એવું કરવું હોય તો હવે એવું જ કરવું. જો લગ્ન પહેલા કેટલી શાંતિ વાળી જિંદગી હતી મારી. મારા મિત્રો મને કહેતા હતા કે ભાઈ રેવા દે, લગ્ન ના કર. પણ નહીં, આ મારા ઉપર કયું ભૂત સવાર હતું ને એ જ નથી જાણતો હું કે તારી સાથે લગ્ન કરીને બેઠો. તો ખાઈ લીધો લાડવો? મજા આવી? હા ખાઈ લીધો લાડવો, પણ મને નહોતી ખબર કે આ લાડવો ખાધા પછી આટલો મોળો ને ફિક્કો ફક નીકળશે. ચાલો પસ્તાઈ રહ્યો છું. એક તો અહીંયા ધંધાનું ટેન્શન છે, ધંધામાં સરખી કમાણી થતી નથી અને ઉપરથી તાર ખોટા જેને નાટક ના કર. તું એક કામ કર ને, આ થોડા દિવસ માટે જેને તારા પિયર જતી રહે, શાંતિથી રહેજે ત્યાં. અને મન ભરાય નહીં ને ત્યાં સુધી તું જેને આવતી નહીં અમારા ઘરમાં, મતલબ કે અહીંયા હું તને સામે ચાલીને તેડી જઈશ. હા હારું, નથી રાખવી ને અહીંયા તો હું જતી રહું મારા બાપના ઘરે. ઈ છે ને કઈ માથે નહીં પડવું એમને, સાચવી લે એમ મને. હા જા જતી રહે. એટલીસ્ટ એટલા દિવસ તો શાંતિથી જીવી શકું યાર. હા તો જીવો, જાઉં છું મારા બાપને ઘરે. ગોલ્ડન દિવસો હશે મારા એ કે જ્યારે તું ઘરમાં નહીં હોય. સવાર પડે સાંજ પડે મને એટલો કંટાળો આવે છે ને, એની કરતાં તો વાંઢો હતો નહીં હારો તમારો છોકરો. બેટા નોકરીએ જાય છે? હા, પણ આ બધું તમે શું માંડ્યું છે? હું માંડ્યું છે એટલે શું માંડ્યું છે? કાંઈ નથી માંડ્યું. આ બેઠી હેરાન થાવ છું, દુઃખી થાવ છું. તમે તો દુઃખી થતા હશો બરોબર, હા. પણ આ ગોપીને હું કામ દુઃખી કરો છો? એક તો એ આ ઘરને એટલી મદદ કરે છે અને તમે એને આ રજા પડવી દો છો. હા બરાબર. હવે ભાઈ સાહેબ મારો દીકરો એની વહુની તરફદારી કરીને અહીંયા બેઠો છે. તરફદારી નથી કરતો ને, તરફદારી તમને લાગતી હોય ને તો ખોટી તરફદારી નથી. તો જો મમ્મી તમે સમજી જાવ ને હવે. બસ જો હું આ જ કહેવા માંગુ છું કે તું સમજી જાય ને તો બહુ થઈ ગયું. વારંવાર ગોપીની ફેવર કરીને મારી પાસે આવવાની કોઈ જરૂર નથી. પણ તમને ખબર છે, તમે જો ઘરના કામ આમને આમ કરાવતા રહો ને આ બહુ વધારે રજા પાડશે ને તો નોકરીમાંથી એને છૂટી આપી દે. જો એના પાસે કામ ન કરાવવો હોય તો એના બાપાના ઘરે જઈને કહી દે, કાં તો ફોન કરીને કે અહીંયા નોકરાણી મૂકી જાય.
એટલે એને કામ ન કરવું પડે. નોકરાણી આપણે મૂકવાની હોય અને આપણી એટલી હેસિયત હજી નથી બની કે આપણે ઘરમાં નોકરાણી. હા. દામિની ના, બેટા તું આવીને અને બાર ઊભો બધું સાંભળ્યું પણ સમજાણું કાંઈ નહીં. જો થોડુંક ધીમે બોલો, આજુબાજુમાં બધા સાંભળે. સારું કહેવાય કે કઈ સમજાણું નહીં, પણ તું આવડી અચાનક અને જમાઈ ઈ આ જોન તમારા જમાઈ લોહી પીને હું લોહી પી ગયા. હું છું. એક આ જમાઈ ઉપાડો લીધો છે અને એક આ વોવે ખબર નથી પડતી કયા જન્મની દુશ્મની અત્યારે કાઢે છે બધા. તમે દુશ્મની કાઢો છો. જો મારી વાત સાંભળ બેન, તું શાંતિ રાખ. પેલા મને ઈ કહો, હું કર્યું ભાભી? બસ કામ કર્યા વગરનું ઓફિસે વહી જવું છે. 10 વાગ્યાનો ટાઈમ, 9:30નો ટાઈમ હોય તો 8:30 ને 8માં ભાગી જવું છે. અને કહીએ તો તકલીફ. અને ગોપીએ કઈ કીધું હશે અશોકને તો અશોક મને કહેવા આવ્યો છે બાયડી ખેલો. તે એવું કર્યું તે? અરે એવું કર્યું એટલે બેન તું તો સમજ. એ તો હું સમજુ લે, શરમ આવી જોઈએ તને શરમ. આ તો બાયડીએ કીધું તું તો અહીં કેવા આવી ગયો પટપટ કરતો. અરે પણ એ કામ કરે છે, નોકરીએ જાય છે, ઘરના કામ તમે કરી નાખતો તે હોય, શું વાંધો? જોયું તારી મને કામવાળી બનાવે છે. ઘરના કામ મારે કરવાના. તને ખબર છે કે મને પગની તકલીફ છે, છતાં પણ મારી પાસે કામ કરાવવું છે તારે. હવે પગમાં તકલીફ છે, રિપોર્ટ કરાવી કઈ આવતું તો નથી મમ્મી. તો કઈ નાટક કરું છું? હું નાટક કરું છું? આ ભગવાને દેખાતા નથી ને, પણ છતાંય આપણે બધા માનીએ છીએ કે નહીં? અરે એમે મમ્મીને દુખાવો છે પણ દેખાતો નથી, એમાં કોઈ શું કરી શકે? અને આ કામ તો છે ને બધાય કરતા જ હોય હો, એમાં છે ને ઉપરાણું લેવાની જરૂર નથી. મને થયું 2-3 દી આરામ કરવા આવું. આ તમારા જમીથી અમે કંટાળી ગઈ હતી. ત્યાં તો અહીંયા તમારી એની રાવણ ઊભી છે. હા તો શું કરવું બોલ? હું કરું કાંઈ નથી. તારે ખાલી ફક્ત ને ફક્ત નોકરીમાં જ ધ્યાન આપવાનું છે, નહીં કે તારી બાયડીની વાતમાં. મારી કરતા પગાર મારી બાયડીનો વધારે છે અને એની કારણે જ ઘર હાલે છે. એ ખબર છે ને તમને? જોયું? આ મને શીખવાડે છે. આમ જો ભાઈ, આ બધાની બાયું કામ કરતી જ હોય. નવી નવાની તારી બાયડી એકલી નોકરી કરવા નથી જતી. હો, થોડીક તો એની ઇજ્જત કરો. તો મમ્મીએ ક્યાં ને કાળી ધોળી કહી દીધી, હાલે આ ટિફિન લઈને જા, કામે જા લે જા. હા, મમ્મીને જરીક સમજાવજો. એ ભાઈ તું નોકરી ભેગો થાય ને હવે, સમજેલી જ છું. હા ને વાહ ભાઈ વાહ, મારા લાડકા ભાભી કઈક કામ કરે છે ને? શું કરો છો? બેન, તમે અચાનક જ અહીંયા આવો બેસો ને. આ બેહવું નથી. હવે તમારા જેવા ભાભી હોય તો બિચારા કોઈ બેહી કેમ હકે? મતલબ લે મતલબ હું આવીને તો મારા ભાઈ અને મારા મમ્મી બે બાતતા હતા. બોલો, તમને ખબર શું કામ? એ બંને શું કરતા હતા? કેમ? એ બધું છોડો, તમે પેલા બેસો ને. અચાનક જ અહીંયા કેમ આવ્યા એ તો કહો. હે ભગવાન, ક્યાં જઉં? આ મને છે ને મારા મમ્મીની અને ભાઈની યાદ આવતી હતી. થયું કે મળતી આવું, પણ અહીંયા આવીને શાંતિ તો છે જ નહીં હો. કેમ એવું બોલો છો? તમારા નામનો કકડાટ. મારો કકડાટ? મેં શું કર્યું? હા, તમે મારા ભાઈને કીધું હશે કે આ તમારી માં મને હેરાન કરે છે, તો બિચારો મારો ભાઈ એની માં અરે બાતો તો બોલો. દામિની બેન, મેં તમારા ભાઈને આવું કંઈ જ કર્યું નથી. ના ના, એ તો ગાંડો થઈ ગયો છે ને કે મારા મમ્મીને એમનામાં આવું બધું કહેતો હતો. પણ તમને વાતની ખબર જ નથી કે તમારા મમ્મી કેવું કરે છે. હું નોકરીએ જઉં ત્યારે હંમેશા અડચણ બનીને સામે ઊભા રહે છે. ખબર છે એમને કે આપણા ઘરની આવી સ્થિતિ છે, એટલા માટે હું જાઉં છું નોકરીએ. તેમ છતાંય વચ્ચે પગ કર્યા કરે છે. શરમ આવી જોઈએ ભાભી, શરમ તમને. હા, તમે એક દીકરી આગળ એની માની જ ખોદણી કરો છો. જો હું તમારી પાસે કોઈ ખોદણી નથી કરતી, ખાલી વાત કરું છું કે તમારા મમ્મીનો આવો સ્વભાવ છે અને આ સ્વભાવ મારી માનો સ્વભાવ છે ને બહુ સારો છે હો. હવે છે ને મારા મા વિશે કઈ બોલતા નહીં, બહુ થઈ ગયું. ક્યાં નહીં બોલે જાવ છો તોય હું સાંભળું છું. હવે છે ને મારા માને કાંઈ ન કહેતા. એ તો બિચારા બહુ સારા છે કે તમને નોકરી એ કરવા દે છે. તમને ખબર છે ને તમારા ભાઈ કેટલું કમાય છે તે? અને એટલા પગારમાં આ ઘરનું પૂરું ન થાય તે પણ ખબર છે ને? ખર્ચા ઓછા કરો તો કાંઈ ન થાય. આ ઘર ચલાવવાનું હોય ને તો થોડા ખર્ચા ઓછા કરાય, પૈસા માપીને વપરાય તો કાંઈ ન થાય. પણ નહીં, એવું તો કોને કરવું જ છે? આ તો છે ને નોકરી કરવાના બાને બાર ભાટકવા જોઈ કે નહીં. અને અત્યારે નણંદબા આવી છે તો બસ એને એવું એ નહીં કે તમે બે હો હું તમારા માટે ચા પાણી લેતા હું, આ કરું તે કરું. આ મહેમાન નવાઝી તો કરવાની જ ન આવે. અરે પણ તો બેસો ને. હું ક્યારની તો કહું છું દામિની બેન કે તમે બેસો, પણ તમે બેસતા જ નથી તો હું શું કરું? હા તો હું તો બેહીશ, પણ આ નણંદ આવી છે ને તેને કંઈક ભાવ કરો ખાવા પીવાનો. મને નથી ખબર તમે ક્યારે આવ્યા તે. હું હિસાબ લઈને બેઠી હતી અને તમને લાગે છે કે ખર્ચા હું વધારે કરું છું. તમારા મમ્મીને પણ એક સમય એવું જ લાગતું હતું કે હું વધારે ખર્ચાળ છું ને એટલે ઘર નથી ચાલતું. તો બધો જ વહીવટ તમારા મમ્મીના હાથમાં આપી દીધો. તેમ છતાંય તે અત્યારે ખર્ચામાં નથી જ પહોંચી વળાતું
અને મમ્મીને ખબર છે કે આ ઘરમાં હું કમાવા જાઉં છું તો શું કામ જાઉં છું. તમને ખબર છે તમારા મમ્મીની દવા કેટલાની આવે છે મહિને? એ ખોટો લવારો ન કરો, બરાબર છે? એ જે થતું હોય ને બધું બરાબર જ થાય. અને હવે થોડીક શરમ હોય ને તો ઊભા થાવ. સફાઈ આપવા બેહી ગયા. દામિની બેન, તમે બેસો. શું લેશો? બેઠા લ્યો. હવે ચા, કોફી, શરબત, થમ્સઅપ શું લાવું? કેમ આપણા ઘરમાં એક જ કપ હે? કેમ આવું બોલો છો? આ તમે તો કીધું ને કે ચા, કોફી, શરબત. તે એક જ કપ હે આપણા ઘરમાં? કપ તો ઘણા છે. તો પછી તો બધું લઈ આવવાનું હોય ને. શરબત હે ને એ ગ્લાસમાં લઈ આવવાનું, ચા કોફી હોય એ કપમાં લઈ આવવાનું. અને એક કામ કરો, ભજીયા કરી દો, મારે ખાવા છે. ભજીયા અત્યારે? હા, ભજીયા અત્યારે જ કરી આપું. હા એમ. ચાલ પછી કંઈક બીજું કહું બનાવવાનું. આખા રીંગણાનું શાક ખાઈ આજ તો હાલો. હા ઋત્વિકભાઈ, હા બસ જુઓ હાલ્યા કરે છે. કંઈ નહીં, હું પૂછાવીને કહીશ તમને. હા હા રાખો. અરે જીજાજી તમે આવો. જય શ્રી કૃષ્ણ. જય કેમ શ્રી છો? કૃષ્ણ. હા સારું છે પણ હા તમારું મોઢું કેમ હાવ પડી ગયેલું છે? મારો ચહેરો? હા ના એવું કંઈ નથી. અને આ મેં મારી બહેન અત્યારે અહીંયા આવી છે, કંઈ બંને વચ્ચે કાંઈ ઝઘડો થયો તો? ના ના એવું કંઈ નથી. મતલબ કે જરાક બોલાઈ ગયું હતું મારાથી એને કે હમણાં સમય થોડો સારો નથી એટલે હમણાં ખર્ચા પાણી ઓછા રાખ. પણ પછી થયું કે કંઈ નહીં, ભલે ને 2-4 દિવસ અહીંયા આંટો મારવા આવતી એટલે જ આવી છે, બાકી બીજું કંઈ નથી. તમે એ કઈ વાત મારથી છુપાવતા તો નથી ને? અરે હોતું હશે ભલા, હું શું કામને કોઈ વાત તમારાથી છુપાવું. આમ પણ મળવું હતું દામિનીને એટલા માટે જ આવ્યો છું કે કેમ છો તમે બધા. અહીંયાથી નીકળતો હતો એટલે થયું કે એકાદો આંટો મારતો જાઓ. બરોબર, પણ બીજી કઈ ઉપાધિ હોય ને એવું મને લાગે છે એટલે પૂછું છું. નકર તમારું મોટું કોઈ દિવસ આવી રીતે નિરાશ ન હોય. મેં કહ્યું તો ખરા કે કંઈ વાત નથી. હે અને શું હોય નોકરી બધી વાતો? તમે ક્યાંય બહાર જતા હતા? હા થોડુંક કામ છે તો જતો હતો. ઠીક છે. તમારે કંઈ મારું કામ નથી ને તો વિના સંકોચે કહી દેજો. ના તમારું કોઈ કામ નથી. હું કહ્યું તો ખરા કે આંટો મારવા આવ્યો હતો, બધાને મળવું હતું અને ઘણો સમય થઈ ગયો હતો કે તમારા કોઈની મુલાકાત નથી લીધી એટલે બેસીએ સાથે એમ. પણ હવે તમે જાવ જ છો તો પછી કામ બંધ નહીં રાખતા. તમારું કામ હોય તો થોડીક વારમાં જ હું પાછો આવી જાઉં છું. હા, અને દામિની અહીંયા જ છે. ના મારે કોઈ કામ નથી, કોઈ ખાસ કામ નથી. તમારે જવું હોય તો જાઓ, તમારું કામ પતાવો. ભલે, અને રોકાજો. હા દામિનીને એ લોકો ઉપર હશે કે? હા ઠીક છે, થેન્ક યુ. ચાલો તો, અને રોકાજો, વયા નહીં જતા. હા હા. મમ્મી કંઈ કામ હતું? આ તૈયાર થઈને ક્યાં જઈ રહી છે અત્યારે? ઓફિસ, બીજે તો ક્યાં? ઓફિસે નથી જવાનું. હવે આજે શું છે? કેમ આજે શું છે ખબર નથી? કાલ તો મેં રજા રાખી હતી, હવે અત્યારે શેની રજા રાખવાની છે? કાલે એટલા માટે રજા રાખી હતી કે ઘરના કામ બાકી હતા, અને આજે મારી દીકરી આવી છે એટલા માટે રજા જરૂરી છે. ઓફિસે ફોન કરી દે કે મારે જરૂરી કામ આવી ગયું છે એટલા માટે નહીં આવું. મમ્મી, તમારા દીકરી તો રોકાવાના જ છે ને, અને હું સાંજે ઘરે આવી જવાની છું. ત્યાં ઓફિસે ને ઓફિસે નથી પડી રહેવાની. ખબર છે કે પગનો પ્રોબ્લેમ છે, છતાં પણ આવી વાહિયાત વાત કરવાની? મમ્મી, દામિની બેન કામ સંભાળી લેશે. એટલે મારી દીકરી અહીંયા કામ કરવા આવી છે, આરામ કરવા આવી છે? સમજવાની કોશિશ કરો. નોકરી છૂટી જશે, આવી રીતે વારંવાર રજાઓ ના મળે. તો બીજી નોકરી શોધી લેવાની. નોકરીના ક્યાં દુષ્કાળ પડ્યા છે?
અહીંયા મને ફાવી ગયું છે, સારી રીતે ચાલે છે નોકરી, તો શું કામ જાતે કરીને એવું કામ કરવાનું કે જેથી નોકરી છૂટી જાય? ફાવી ગયું છે તો ઓફિસમાં પણ ખબર જ હશે ને કે તું લગ્ન કરેલી છે, નહીં કે કુંવારી? લગ્ન થઈ ગયા છે એનો મતલબ એવો નહીં કે એ લોકો મને રજા આપવામાં વારંવાર બાંધછોડ કરે, અને આજ સુધી એ લોકોએ રજા આપી જ છે. હવે મારે ત્યાં જવાબ દેવા પણ અઘરા પડે છે. અચ્છા, તો પછી એક કામ કર, તું જવાબ ન દે, અશોકને કે ફોન કરીને કહી દે. મમ્મી, જો આવી રીતે રજા નહીં મળે વારંવાર, તમે વિચારી લો, કાં તો મારી નોકરી છોડાવી દો અથવા તો મને વ્યવસ્થિત રીતે નોકરી કરવા દો. મેં વિચાર કર્યો છે કે દામિની આવી જ છે તો મારા પગમાં ખૂબ તકલીફ થઈ રહી છે, એટલા માટે ઓપરેશન કરાવી જ નાખું. એક ધક્કે બે કામ થઈ જાય મારી દીકરીનું, કે મમ્મી પાસે પણ રહી અને થોડો આરામ પણ કરી લે. એટલા માટે જ કહું છું કે તું રજા મૂકી દે હમણાં. મમ્મી, અશોક તો એવું કહેતા હતા ને કે હમણાં પૈસાનું સેટિંગ નથી, તો કેવી રીતે? અચ્છા, એટલે ગોપીઓ એવું કહેવા માંગે છે કે રૂપિયાનું સેટિંગ નથી એટલા માટે સાસુ ભલે પગ કપાઈને બેસે, ઓપરેશન નથી કરાવવું, એવું જ ને? મમ્મી, હું ક્યારેય દવાખાનાના ખર્ચા માટે તો આવું નહીં જ બોલું. મારો કહેવાનો મતલબ એ છે કે અશોક પાસે પૈસાનું કંઈ સેટિંગ નથી, તો તમે એમને પૂછ્યું છે કે આ ઓપરેશન કરાવવામાં ખર્ચ કેટલો લાગશે અને કેટલા પૈસા એમની પાસે છે? એટલે હવે મારે મારું જીવન જીવવા માટે મારે અશોકને પૂછવાનું કે પૈસાની સગવડતા છે કે નહીં, તો હું ઓપરેશન કરાવું, નહીંતર હું હેરાન થાઉં. છોગો પીવો, પૈસાનું અરેન્જમેન્ટ કરવું એ તારા હાથમાં ને અશોકના હાથમાં છે, હું કંઈ જાણતી નથી. હું ક્યાં ના પાડું છું મમ્મી, હું આપીશ પૈસા, એવું હશે તો ઉપાડ લઈ લઈશ, પણ જે રીતે અત્યારે હું કામ કરી રહી છું ને એ રીતે તો ઓફિસમાં ઉપાડશું, પગાર પણ આપે તો સારું. એટલે એવું કહેવા માંગે છે કે મારા કારણે આ બધું થાય છે? કંઈ જ કહેવા નથી માંગતી. તમારે ઓપરેશન કરાવવું હોય તો કરાવજો, મને કોઈ વાંધો નથી. ખાલી ખર્ચો કેટલો થશે એ પૂછ્યું છે, એટલે અમને પૈસાનું સેટિંગ કરવાની ખબર પડે. અને શક્ય હોય તો આજે મારી રજા ન રખાવો. ગઈકાલનો સરનો ગુસ્સો હજુ પણ નહીં ઉતર્યો હોય. એટલે તારા સરના ગુસ્સા માન્ય રાખે છે, પણ આ ઘરમાં જે થઈ રહ્યું છે ને તારી સાસુ જે કહે છે એ માન્ય નથી રાખતું તારા માટે? ઠીક છે, નહીં જાઉં ઓફિસ, અહીંયા જ રહીશ ઘરે. અશોકને કહી દેજે કે હોસ્પિટલ જઈને ડૉક્ટર સાથે વાત કરી લે, મારા પગની ટ્રીટમેન્ટ ક્યારથી ચાલુ કરાવવાની છે. બધું જ જાણે છે કે ઘરમાં પૈસાની કેટલી કટોકટી છે, તેમ છતાંય તેમનું અભિમાન ઉતરતું નથી. જ્યારે પણ વાત કરશે મોઢું ચડાવીને જ કરશે. ખબર નહીં શું પ્રોબ્લેમ છે. હા ગોપી, કેમ અહીંયા બેઠી છો? હા, નોકરીએ નથી જવાનું? નહીં. અરે કેમ, તબિયત બરોબર નથી તારી? હા, એકવાર મારી તબિયત બરાબર ના હોય ને તો હું ઓફિસ પણ જતી રહું, પણ જ્યારે મમ્મીનો હુકમ હોય કે નથી જવાનું તો પછી કોઈ સોલ્યુશન જ નથી. અરે મમ્મીનો હુકમ હોય એટલે? હા, આજે વળી શું થયું? કાલે તો તે રજા રાખી હતી. મને તો એ નથી સમજાતું કે મમ્મી છતી આંખે પણ આંધળા કેમ છે? જોવે છે કે ઘરમાં પૈસાની તંગી છે અને તમારો પગાર ઓછો છે, મારી નોકરીથી ઘર વ્યવસ્થિત ચાલ્યું જાય છે, તેમ છતાંય મને નોકરી નથી કરવા દીધી. હા તજીશ, અને એક વાતમાં સમજતા જ નથી. અને આજે કહે છે કે મારે ગોઠણનું ઓપરેશન કરાવવું છે. હવે પૈસા તમારી પાસે છે નહીં, અને છતાંય ઓપરેશન કરાવવા માટે પૈસા તો મારે જ આપવા પડશે, તો એ નોકરીએ નથી જવાનું. પણ ગોઠણનું ઓપરેશન કરાવવું હોય તેની માટે પૈસા જોઈએ ને. આપણે છે ને તારે કાંઈ મદદ નથી કરવાની, હું એને કહીશ કે દુખાવાની ટેકડી લઈ લે. અશોક, હા, ગાંડા થઈ ગયા છો. 1 વર્ષથી એ દવા લઈને ચલાવે છે, એમનો ગોઠણનો દુખાવો વધી ગયો હશે તો જ એ કહે કે મારી ટ્રીટમેન્ટ કરાવે છે. આજ સુધી આપણે કહેતા હતા તો એ ના પાડતા હતા ને. પણ ગોપી, તને મમ્મી આટલા હેરાન કરે છે છતાં પણ તું એમ કહે છે કે હું પૈસા આપીશ? હા, અને એના ફેવરમાં બોલે છે. દવાખાનાના ખર્ચામાં તો આપણે દુશ્મનને સાથ દેવો જોઈએ. આ તો મારી સાસુ છે, પણ બસ
એમને એ એક મગજમાં બેસી જાય ને કે પૈસાની જરૂર છે એમ નોકરીની પણ જરૂર છે. એમને તો એવું લાગતું હશે કે બસ શેઠને ફોન કરીને કહી દેવાનું કે હું નથી આવવાની એટલે ચાલે. પણ એવું નથી હોતું. ત્યાં 10 જાતના સવાલ કરીને જવાબ દેવા પડે છે. હું બધુંય જાણું છું, પણ મમ્મી તારી કે મારી એકય વાત માને છે? મારી માં છે ને તોય તને જેટલું પેટમાં બળતું છે ને એટલું મને નથી બળતું. આ તને કહી દઉં. જો અશોક, મમ્મી સાથે જરા વાત કરો. એમને લઈને હોસ્પિટલ જાઓ. હોસ્પિટલ લઈને હું નથી જવાનો. તો ભલે દુખતો પગ ટીકડી લઈ આવી દે. આ કેવી વાત કરો છો? કેવી વાત કરો છો એટલે? હા, નોકરીએ જવા નહીં દેવાના, એના ઓપરેશનના પૈસા ગોતવાના. હા હા, આવું પછી નો હાલે ને. આવું જ ચલાવવું પડશે. કેમ કે ગમે તેમ તો એ તમારી માં છે. તમારી મમ્મીની જગ્યાએ જો મારી મમ્મી મને આ રીતે ટોર્ચર કરતી હોત તો શું એમને આ ગોઠણના દુખાવામાં કે પછી દવાખાનાના ખર્ચામાં રાહત ન આપત? સવાલ જ નથી કે હું એમની મદદ કરવાની હતી. હવે એ બધી વાત છોડો અને મમ્મી પાસે જઈને હમણાં જ વાત કરો કે એમને કયા દવાખાનામાં ઓપરેશન કરાવવું છે. સરકારી દવાખાનાની કથા નહીં કરતા. હા, એમાં તો ખબર નહીં કેટલા દિવસે પછી વારો આવશે. એટલે ભલે પ્રાઇવેટમાં આપણે ઓપરેશન કરાવવું પડે. દામિની બેન આમ પણ આવ્યા છે ને અત્યારે તો મમ્મીની સંભાળ પણ સારી રીતે રાખી લેશે. ખરેખર હું બહુ કિસ્મત વાળો છું કે મને તારા જેવી ઘરવાળી મળી છે. અને મારી સામે તો જો ક્યારનો તારી સાથે વાત કરવા માંગુ છું, પણ તું જે કે કંઈ ભાવ જ નથી આપતી. ભાવ જ નથી આપતી એટલે તમારી સાથે લગ્ન તો કરી લીધા, હવે કેટલો ભાવ જોઈએ તમારે? સારું હાલો બોલ નાખો. પૂછીશ નહીં કે અહીંયા શું કામ આવ્યો છું? આપણી વચ્ચે લડાઈ ઝઘડો થયો હતો, ખબર જ છે મને કે મારી યાદ આવી ગઈ હોય એટલે આવ્યા હોય. દામિની, હું ફસાઈ ગયો છું યાર. મારી પાસે બીજો કોઈ રસ્તો નથી દેખાતો કે મારી યારે લગ્ન કરીને તમે ફસાઈ ગયા. લગ્ન કરીને નહીં, તો એકચ્યુઅલી બિઝનેસમાં. બિઝનેસમાં? હા, મેં તને વાત કરી હતી ને કે એક જગ્યાએ મોટું રોકાણ કરી રહ્યો છું, જ્યાંથી નવો ધંધો શરૂ થશે આપણો. ખબર છે મને, તમે કહેતા હતા કે તમે કંઈક બીજો બિઝનેસ કરવાના છો, એના માટે ઘણા બધા લોકોને મળતા હતા, તો એનું શું? તો એમાં પાર્ટનર બન્યા હતા ને એ લોકોએ મને ધક્કો આપ્યો છે. મતલબ કે જે રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ને એ બધા રૂપિયા ડૂબી ગયા. આપણા ઘરના રૂપિયા ગયા તો ઠીક છે, પણ મેં બહારથી પણ બહુ મોટું લેણું કર્યું હતું દામિની. હાય, આપણે રોડ ઉપર આવી ગયા. રોડ ઉપર નહીં, પણ મને લાગે છે કે મારું તો મોત જ આવી ગયું છે. હે આવું બોલો માં. દામિની, સાચું કહી રહ્યો છું. જો હું ધોળા કપડાં નહીં પહેરી શકું. દામિની, તું આવી બધી વાતોને મજાકમાં ના લે ને યાર. હું સિરિયસ છું. મેં જેની પાસેથી પૈસા લીધા હતા ને એ વ્યક્તિ બહુ મોટો ગુંડો છે. મને કહ્યું હતું કે મારા પૈસા મને સમયસર મળી જવા જોઈએ અને જો ના મળ્યા ને તો ખૂન પણ થઈ શકે. દામિની, જો હું મરવા નથી માંગતો, પ્લીઝ બની શકે તો તું મારી મદદ કરાવ ને. મતલબ ક્યાંથી મદદ કરો? તારા ભાઈને વાત કર ને. તારો ભાઈ ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી આપશે. બાકી મારાથી હવે પૈસા થઈ શકે એમ નથી. દામિની, પ્લીઝ દામિની, મદદ કર દે મને. મને તમારી મદદ કરવામાં કોઈ વાંધો નથી, પણ સમજી વિચારીને તો બોલો. મારો ભાઈ મદદ કરશે એમ? હવે એનું ઘર માણ હાકે છે, અમારા ભાભી કામે જાય ને ત્યારે ઘર હાલે છે, એ હું મદદ કરવાનું? એ હું નથી જાણતો કંઈ કે કેવી રીતે અને ક્યાંથી પૈસાનો બંદોબસ્ત થશે, પણ તું એટલીસ્ટ વાત તો કર. હું નહીં કરું. એની પાસે કોઈ સેવિંગ્સના રૂપિયા પડ્યા હોય તો હું વાત નહીં કરું, કારણ કે જ્યારે હું આ ઘરમાં આવીને એટલે કે અહીંયા મળવા આ લોકોને તો ભાભીને ગમે એટલું બોલી ગઈ હતી. કહી દીધું હતું કે તમે આવા હો ને તેવા હો ને આમ ને તેમ ને, અને હવે એમની પાસે મદદ માંગવા જાવ એમ ભાઈ ભાભી પાસે જરાય નહીં. આ ભાઈને મદદનું કહીશ ને એટલે તરત ભાભીને વાત કરી દે. ના ના, એવું કંઈ નથી કરું. ના, મતલબ કે તારા હસબન્ડને કંઈ પણ થઈ જાય તો એની સાથે તને કોઈ નિસ્બત નથી? એની પાસે નથી રૂપિયા. વાંધો નહીં, તારે જે કરવું હોય એને કરી શકે છે. ઉભા રહ્યો. સારું, હવે કરું કંઈક. ભાઈ. હા બેન, બોલ ને. જો એક મદદની જરૂર હતી. મદદની જરૂર હતી?
હા પણ મને ખબર છે કે મમ્મીનું ઓપરેશન કરવાનું છે. એ જ મદદની વાત કરતી હશે ને? મમ્મીના ઓપરેશનની વાત નથી, તો વાત બીજી છે. કઈ વાત? જો મારી છે ને તારા જીજાજી સાથે વાત થઈ. હા હા. એમણે મને વાત કરી કે એમણે જેની પાસેથી ધંધા માટે પૈસા લીધા હતા ને એ કોઈ બહુ મોટો ગુંડો છે. ગુંડો છે એટલે? એટલે એમ કે એમને છે ને બિઝનેસમાં થોડો લોસ ચાલતો હતો, એટલે એમણે કોઈ પાસેથી પૈસા લીધા હતા પણ એમને ખબર નહોતી કે એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ શું છે. એમને પૈસા લઈ તો લીધા પણ પછી ખબર પડી કે એ વ્યક્તિ સારો નથી અને જે એના પૈસા સમયસર પાછા ન આપે ને એને મારી પણ નાખે. હા, કેવી વાત કરે છે. આનાથી મોટી વાત એ છે કે તારા જીજાજી પાસે અત્યારે પૈસા નથી કે પહેલાંની પાસેથી જે લીધા હતા ને પાછા આપી શકે. બેન, જો તું છે ને અત્યારે એમને થોડી મદદ કર ને. તું અત્યારે પૈસા આપી દઈશ ને તો એમને થોડીક રાહત રહેશે. બેન તને તો ખબર છે ને મારે કેટલો પગાર છે. હા, અને મારી પાસે અત્યારે પૈસા નથી અને મમ્મીનું ઓપરેશન એ કરાવવાનું છે. જો તારા જીજાજી છે ને એ તને પૈસા પાછા આપી દેશે. અરે પાછા આપવાની વાત નથી. તો શેની વાત છે? અરે તારી પાસે એટલું સેવિંગ્સ નહીં હોય? નથી એટલે તો કહું છું. આ મમ્મીનું ઓપરેશન કરાવવાનું છે ને તોય હું વિચાર કરું છું. સમજવાની કોશિશ કર ભાઈ. એ વ્યક્તિ ગુંડો છે, કંઈ પણ કરી શકે છે. લોકોના મર્ડર કરવાના એના માટે આમ એકદમ મામૂલી વાત છે. બેન માફ કરજે, મારી પાસે પૈસા નથી. સરસ, પછી તારી બેન વિધવા થઈ જશે, ચાલશે ને તને? બેન તું આવી કેમ વાત કરશો? સાચું જ કહું છું. પહેલાં તારા જીજાજીને કંઈક કરી નાખ્યું તો? ના ના, તું આવું ન બોલ. પણ જો મારી પાસે પૈસા હોય તો હું થોડું ના પાડું. હા, તને તો મારી ખબર છે ને. નથી થાય એમ, નકર નો ના પાડું. સમજાતું નથી કે હવે શું થશે, ક્યાંથી એટલા બધા પૈસા આવશે, હવે શું કરીશું? કંઈક રસ્તો નીકળશે, બીજું હું. હા, છોડ, તારી પાસે મદદ જ નહોતી માંગવાની. બેનને ભાઈ થોડો પૈસાની ના પાડે, પણ નથી તો હું કરવું હવે. અશોક, હા ગોપીએ હોસ્પિટલની વાત કરી તને? હા, વાત કરી. ડૉક્ટરને પૂછી આવ્યું કે કેટલો ખર્ચો થશે ઓપરેશનનો? ખર્ચો જે થાય 4 વાગે જવાનું છે. તો તને લાગે છે ને કે રૂપિયાનું અરેન્જમેન્ટ થઈ જશે? થઈ જાય. થઈ જાય એટલે તને તારી માની કોઈ પડી જ નથી? માની પડી જ છે ને, હું ક્યાં ના પાડું છું. મેં કોઈ દી તમારું અપમાન કર્યું કાંઈ? કરે છે ને, બાયડી આવ્યા પછી તો મારું અપમાન પર અપમાન જ કરે છે. ક્યારેય પ્રેમથી વાત નથી કરી. પ્રેમથી પછી વાત કરી. વાત કરીશ. ગોપી, અશોક, આ પૈસા હું વિચાર્યું છે કે આ મેં પહેર્યો હતો એ સોનાની ચેન તો પણ અને આ પૈસા. ઓપરેશન માટે આપે છે? ના મમ્મી, ઓપરેશનમાં આટલા બધા પૈસાની જરૂર તો નહીં જ પડે. તો અને તમારું ઓપરેશન 1 મહિના પછી કરાવીશું. જોયું ને, તારા આંખેથી જોયું ને, તારી ઘરવાળીને મારી કોઈ પડી જ નથી. તો આ રૂપિયા અને ચેન કોના માટે આપવાના છે? હા, તે તો મને વાત કરી હતી કે મમ્મીનું ઓપરેશન કરાવી નાખવું છે. એને તારી માની કોઈ પડી જ નથી. અને હંમેશા મા દીકરાને બધાવતી રહી છે. મમ્મી, ક્યારેક બોલો ઓછું ને સાંભળો પણ વધુ. પણ કોઈ વાત હશે, કોઈ કારણ હશે, આમ જ તો આવું નહીં કહેતી હું. કારણ શું હોય? કશે નાખવાના છે રૂપિયા? હું તને એમ કહું છું કે આ પૈસા છે બધુંય. તમારા મમ્મી બોલવા દેતો ને. અશોક, હા, આ પૈસા કુમારને આપી દો ને. કુમારને? અને પણ એમને અત્યારે જરૂર છે પૈસાની, અને જો અત્યારે એમને પૈસા નહીં આપીએ તો મને લાગે છે આપણે કંઈક ખોઈ બેસશું.
અરે પણ પણ એ આ દામિની અને દેવાંગકુમારને એવી રીતે શું જરૂર પડી કે તારે રૂપિયા અને આ ચેન આપવો પડે છે? મમ્મી એમને જરૂર છે મને અને ખબર. એક મિનિટ ગોપી, હા દામિની મારી પાસે આવી હતી અને કીધું તું કે હા કુમારે છે ને કોક પાસેથી વ્યાજે રૂપિયા લીધા હશે બિઝનેસ માટે અને અત્યારે છે ને ટોર્ચર કરે છે. મેં પણ આ જ વાત સાંભળી હતી. હા તો પણ મેં ના પાડી દીધી તો પછી તો આપણે એને પૈસા દેવાની ક્યાં જરૂર છે? ના એમ થોડી પાડી દેવાની હોય. તો દામિની તારું એકેય વેણ રાખે છે? કેદી તને માન આપ્યું? એ વાત ખોટી પડે. ઘરના લોકો હોય એમના વચ્ચે ખટપટ તો થતી હોય, એનો અર્થ એવો નથી કે આપણે એનો બદલો લેવા માટે થઈને એમના ખરાબ સમયમાં ઊભા ના રહીએ. એ સગો જ શું કામનો કે જે સારા સમય માત્ર ઊભો હોય. આ સમય છે, આ સમય જ એમનો જાળવવાનો હોય આપણે. એ વાત સાચી તારી, પણ આ તમારા બંનેનો પ્લાન મને ખબર નથી પડતી, પણ હું મારી દીકરીને બોલાવીને આ વાત જાણું. બોલાવી શકું કે પછી? પ્લાન શું મમ્મી? પૂછી લો દામિની બેનને. મેં મારા કાને સાંભળ્યું છે દેવાંગ કુમાર એવું કહેતા હતા કે પૈસાની જરૂર છે, કોઈ ગુંડા જેવો વ્યક્તિ છે જેની પાસે મેં પૈસા લીધા છે અને જો આ પૈસા તાત્કાલિક નહીં આપે તો એ એમને મારી પણ નાખે. હા દામિની, દામિની, દેવાંગકુમાર, આ બધી વાત જાણી લઉં ને પછી વાતમાં વિશ્વાસ કરાય, એ સિવાય નહીં. શું થાય મમ્મી? મારે તારી સાથે વાત એક ક્લિયર કરવી છે. કઈ વાત અને શેની વાત? દેવાંગકુમાર, તમને રૂપિયાની જરૂર છે, કોઈ પાસેથી વ્યાજે લીધા હતા અને એ ધમકી આપે છે મારી નાખવાની. આ વાત સાચી છે કે ખોટી? હા આ વાત સાચી છે. સાચી છે? હા એટલે મેં તમારા લોકોની વાત સાંભળી હતી જ્યારે તમે લોકો રૂમમાં વાત કરતા હતા ત્યારે. એટલે મારી પાસે વધારે પૈસાની સગવડ તો નથી, પણ આ થોડાક પૈસા છે જે મેં ભેગા કર્યા છે. અત્યારે આ તમે દઈને જેટલા દેવાય એટલા થયો. બાકીના પૈસાનું પછી આપણે ધીમે ધીમે સેટિંગ કરીશું. એટલે દેવાંગ કુમાર, બહુ વધારે પૈસા તમે લીધા છે. જો આટલા રૂપિયા કંઈ થશે નહીં, પણ સામેવાળાને પાસેથી ફાયદો જરૂરથી લઈ શકીશ. થાય જ ને. આટલા પૈસા તમે આપશો તો તમને વધારે સમય આપી દેશે અને 2-3 મહિનાનો સમય લઈ લેજો. ત્યાં સુધીમાં અમે થશે એટલું કરી આપશું. ગોપી, હા ઘરમાં મેં તને કેટલી ટોર્ચરિંગ કરી અને બસ મમ્મી, હા ટોર્ચરિંગ કરી, પણ હજી ટોર્ચરિંગ કરવાની છે ને. અરે કેટલી એને હેરાન કરતા હતા છતાં પણ હા જુઓ, હા પણ તમને સમજાવવા જ બેકાર છે. આ તમે સંભળાવી શકો ને એના માટે આપણે નથી કરી રહ્યા. અરે નથી કરી. જુઓ બેન, અમારી આ ફરજ છે. તમારાથી તમારો સુહાગ છીનવાઈ જાય એવું તો મેં સપનામાં ક્યારેય ન વિચારી શકી. અત્યારે આટલા પૈસા દઈને જો તમે સુરક્ષિત રહી શકતા હોય તો એ જ મેં કર્યું છે. એમાં કોઈ મોટું કામ નથી કરી નાખ્યું હશો કામ. બીજી કોઈ તકલીફ હોય તો તમે કહી શકો છો. ગોપી ભાભી, સમજાતું નથી કે કયા શબ્દોમાં તમારો આભાર વ્યક્ત કરો. કોઈ તમે- શબ્દોમાં નહીં. આભાર વ્યક્ત એમનો કરવાનો હોય જે પારકા હોય. આપણે બધા તો એક પરિવાર છીએ ને. કુમાર, આજે તમારો ખરાબ સમય છે. ભગવાન ન કરે કાલ અમને તમારી કોઈ જરૂર પડે તો તમે પણ ત્યારે ઊભા જ રહેવાના છો. અરે દૂર ક્યાં જવાની વાત છે. આજે જ તો મમ્મી કહેતા હતા કે એમને ઢીચણનું ઓપરેશન કરાવવું છે તો દામિની બેન થોડી સેવા કરવા માટે અહીંયા રોકાય છે તો તમે થોડા ના પાડવાના હતા. ક્યારેય નહીં ના પાડો. દામિની જોઈ લીધું ને, એ જ વ્યક્તિ છે કે જેના વિશે તું અવારનવાર મારી પાસે ફરિયાદો કરતી હતી. કહેતી હતી કે તારા ભાભી ઘરમાં ધ્યાન નથી આપતા, સરખી રીતે તારા મમ્મીને રહેવા નથી દેતા. આખો દિવસ ઘરના કામ છોડીને આ બહાર આ પારકા કામ કરવામાં લાગી ગયા છે. જોયું ને આજે જે પારકા કામ કરી રહ્યા હતા એમાંથી જે આપણને મદદ કરી રહ્યા છે. ગોપી બહુ તમને સમજવામાં અમે બંને મા દીકરીએ ભૂલ કરી. તું તો દીકરી નહીં પણ દેવી બનીને અમારા ઘરમાં આવી છે. મમ્મી શું કંઈ પણ બોલો છો. આ દરેક દીકરીઓની અને દરેક બહુની ફરજ છે
મારી જગ્યાએ કોઈ પણ વહુ હોય તો એને આ જ કરવું જોઈએ. પણ એ ક્યારે કે પોતાની સાસુ પોતાની નણંદ એકદમ લાગણીશીલ હોય, સરળ સ્વભાવના હોય, નહીં કે અમારા જેવા નિષ્ઠુર. મમ્મી, સ્વભાવ તો બધાનો અલગ હોય છે. તમારો સ્વભાવ એવો છે, તમે એ પકડીને ચાલો. મારો સ્વભાવ મદદ કરવાનો છે, હું એ નહીં છોડું. પણ જો હવે મમ્મી તમારે સ્વભાવ બદલવો પડશે. હા બદલી નાખ્યો ને. મારી બહુ નહીં પણ મારી દીકરી છે ગોપી. ઠીક છે, અત્યારે કુમાર આટલા પૈસાથી ચાલવું, બાકીનું આગળનું આપણે આગળ જોઈ લેશું. તમે ભાભી. બધા બેસો. સોરી. બસ હવે દામિની બેન, બધાને માફી માંગવાની કોઈ જરૂર નથી. ગેરસમજણ તો સંબંધોમાં જ થાય ને. પણ આપણે નસીબદાર છીએ, સંબંધ છે તો ખરા. અમુક લોકોના ઘરે આવવા જવાના વ્યવહાર નથી હોતા. તમે બેસો, હું ચા બનાવી દઉં.